ઉંદર સાત પૂંછડીઓ. કેમ છો બાળ મિત્રો? મજામાં ને? બાળ મિત્રો, આજે આપણે 7 પૂંછડીવાળા એક ઉંદરની વાર્તા જોવાના છે. એ વાર્તાનું શીર્ષક છે ઉંદર 7 પૂંછડીઓ. તો ચાલો જોઈએ ઉંદર 7 પૂંછડીઓ. એક સરસ મજાનું ઘર હતું. એ ઘરમાં એક ઉંદરડી અને તેના સરસ મજાના બચ્ચાઓ રહેતા હતા. એ ઉંદરડીના બચ્ચાઓમાં સૌથી નાનું બચ્ચુંને 7 પૂંછડીઓ હતી. ઉંદરડી એ સૌથી નાનું બચ્ચુંનું ખૂબ કાળજી અને જતન કરતી. થોડા દિવસો પ્રસાર થતાં એ 7 પૂંછડીવાળો ઉંદર થોડો મોટો થયો. તેથી ઉંદરડીને એ 7 પૂંછડીવાળા ઉંદરને ભણાવવાની ઈચ્છા થઈ. તેથી ઉંદરડી તો બજારમાં જઈ ઉંદર માટે શાળાનો પહેરવેશ, દફતર અને બૂટ ચંપલ લઈ આવે છે અને એ નાના ઉંદરને ખૂબ સરસ તૈયાર કરી શાળાએ મોકલે છે. લા 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 એમ ગીત ગાતો ગાતો ઉંદર તો શાળાએ જવા નીકળે છે. ઉંદર તો શાળામાં પહોંચે છે ત્યારે બધા છોકરાઓને ઉંદરની 7 પૂંછડીઓ જોઈને કૌતુક થયું અને બધા છોકરાઓને તો ગમ્મત પડવા લાગી અને બધા છોકરાઓ ઉંદરના આજુબાજુ ભેગા થઈ ગયા અને પછી ઉંદરની પૂંછડીઓ ગણવા માંડ્યા. 1 2 3 4 5 6 7 અને ઉંદરને ખીજવતા બોલવા લાગ્યા, ઉંદર 7 પૂંછડીઓ, ઉંદર 7 પૂંછડીઓ, ઉંદર 7. છોકરાઓની આવી મજાકથી ઉંદર તો ખૂબ ચીડાઈ જાય છે અને કહે છે, મને આવું ના કહો, મને આવું ના કહો, મને આવું ના કહો. એમ બોલતા બોલતા ઉંદર તો રડવા લાગે છે. તો પણ છોકરાઓ તો ખીજવવાનું ચાલુ જ રાખે છે. ઉંદર 7 પૂંછડીઓ, ઉંદર 7 પૂંછડીઓ, ઉંદર 7. ઉંદર તો રડતા રડતા શાળામાંથી નીકળી જાય છે અને રડતો રડતો ઘરે આવે છે. ઉંદરને રડતો જોઈ એની માએ પૂછ્યું, શું થયું બેટા, કેમ રડે છે? ત્યારે ઉંદર કહે, માં, શાળામાં બધા છોકરાઓ મારી મજાક ઉડાવે છે અને ઉંદર 7 પૂંછડીઓ, ઉંદર 7 પૂંછડીઓ એમ કહીને મને ખીજવે છે. અને ઉંદર તો રડવા લાગે છે. ઉંદરની માં કહે, અરે બેટા, એમાં રડવાનું ના હોય. ચાલ, એક કામ કર, તું આપણા ઓળખાણવાળા વાળન કાકા પાસે જા અને એક પૂંછડી કપાવી આવ, બરાબર? પછી તને ઉંદર 7 પૂંછડી એમ કોઈ નહીં કહે. ઉંદર તો માની વાત સાંભળીને ખુશ થઈ જાય છે અને તરત જ વાળન પાસે પહોંચી જાય છે અને કહે છે, વાળન કાકા, મારી એક પૂંછડી કાપી આપો ને. વાળન કહે, કેમ બેટા, શું થયું? તું એક પૂંછડી કેમ કપાવવા માંગે છે? ઉંદર કહે, મને 7 પૂંછડીઓ હોવાથી શાળામાં બધા છોકરાઓ ઉંદર 7 પૂંછડીઓ, ઉંદર 7 પૂંછડીઓ એમ કહીને ખીજવે છે. માએ કહ્યું છે કે જો હું એક પૂંછડી કપાઈ રાખું તો કોઈ ખીજવશે નહીં. વાળન કહે, સારું, તો લાવ તારી એક પૂંછડી કાપી નાખું છું. એમ કહી વાળંદ તો કાતર વડે ઉંદરની એક પૂંછડી કાપી નાખે છે. ઓ બાપરે, ઓ એક પૂંછડી કાપી નાખતા ઉંદરને હવે 6 પૂંછડીઓ રહી ગઈ. ઉંદર તો ખુશ થતા થતા બીજે દિવસે શાળાએ જવા માટે નીકળે છે. લા 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 લા. ઉંદરને આવેલો જોઈ બધા છોકરાઓ ભેગા થઈ ગયા અને ઉંદરની પૂંછડીઓ ગણવા માંડ્યા. 1 2 3 4 5 6. અને ઉંદરને ખીજવતા છોકરાઓ તો બોલવા લાગ્યા, ઉંદર 6 પૂંછડીઓ, ઉંદર 6 પૂંછડીઓ, ઉંદર 6 પૂંછડીઓ. ઉંદર તો ફરી ખૂબ ચીડાઈ જાય છે અને બોલે છે, અરે મને આવું ના કહો, મને આવું ના કહો. એમ બોલતા બોલતા રડવા લાગે છે અને રડતો રડતો શાળામાંથી ભાગે છે અને ઘરે પહોંચીને માને કહે છે, માં, મને તો હજુ શાળામાં છોકરાઓ ઉંદર 6 પૂંછડીઓ, ઉંદર 6 પૂંછડીઓ એમ કહીને ખીજવે છે. માં પણ ઉંદરની વાત સાંભળીને દુઃખી થઈ જાય છે અને ઉંદરને કહે,
બેટા એક કામ કર, જા ફરી એક બીજી પૂંછડી કપાવી આવ. ઉંદર કહે, સારું માં. એમ કહી ફરી એટો વાળંદ પાસે જાય છે અને વાળંદને બધી વાત કહી ફરી બીજી પૂંછડી કપાવી નાખે છે. ઓ બાપરે ઓ. ત્યાર પછી ઉંદર ઘરે આવે છે અને બીજે દિવસે ફરી શાળાએ જવા માટે નીકળે છે. લા 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 લા. ઉંદર જેવો શાળામાં પહોંચે છે તો બધા બાળકો ભેગા થઈ જાય છે અને ફરી પૂંછડીઓ ગણે છે 1 2 3 4 5. અને ફરી ઉંદરને ખીજવતા બોલે છે, ઉંદર 5 પૂંછડીઓ, ઉંદર 5 પૂંછડીઓ, ઉંદર 5 પૂંછડીઓ. ઉંદર તો ફરી ખૂબ ચીડાઈ જાય છે અને રડતો રડતો શાળામાંથી ભાગી ઘરે આવે છે અને માને બધી વાતો કહે છે. મા ફરી એને બીજી પૂંછડી કપાવી આવવાનું કહે છે. ઉંદર ફરી પાછો એક પૂંછડી કપાવી શાળાએ જાય છે અને છોકરાઓ તો ફરી પાછા પૂંછડીઓ ગણીને ઉંદરને ખીજવવા લાગ્યા. ઉંદર 4 પૂંછડીઓ, ઉંદર 4 પૂંછડીઓ, ઉંદર 4 પૂંછડીઓ. ઉંદર તો ફરી પાછો રડતો રડતો ભાગ્યો અને માના કહેવાથી ફરી એક પૂંછડી કપાવી આવી શાળાએ ગયો તો છોકરાઓ કહે, ઉંદર 3 પૂંછડીઓ, ઉંદર 3 પૂંછડીઓ, ઉંદર 3 પૂંછડીઓ. ઉંદર ફરી પાછો ચીડાઈને ભાગ્યો અને ફરી માના કહેવાથી બીજી એક પૂંછડી કપાવી ફરી શાળાએ ગયો. છોકરાઓ કહે, ઉંદર 2 પૂંછડીઓ, ઉંદર 2 પૂંછડીઓ, ઉંદર 2 પૂંછડીઓ. ફરી ઉંદર ભાગ્યો અને માની સલાહ લઈ એક પૂંછડી કપાવી શાળાએ ગયો. છોકરાઓ ફરી ખીજવતા કહે, ઉંદર 1 પૂંછડીઓ, ઉંદર 1 પૂંછડીઓ, ઉંદર 1 પૂંછડીઓ. ઉંદર તો ફરી ચીડાઈ જઈ રડતો રડતો ઘરે આવે છે. છેવટે ઉંદરની એક જ પૂંછડી રહી જાય છે. ઉંદર તો શાળામાં છોકરાઓના ખીજવવાથી ખૂબ કંટાળી ગયો હતો અને આ વખતે ઉંદર તો પોતાની માની સલાહ લીધા વગર જ પોતાના ઓરડામાં જઈ કાતર વડે જે છેલ્લી પૂંછડી હતી એ પણ જાતે જ કાપી નાખે છે ઓ ઓ. અને મા પાસે જઈ કહે છે, મામા, શાળામાં છોકરાઓના રોજ ખીજવવાથી હું ખૂબ કંટાળી ગયો છું. તેથી મારી જે છેલ્લી પૂંછડી રહી હતી એ પણ મેં જાતે જ કાપી નાખી છે. તેથી હવે તો મને કોઈ નહીં ખીજવે ને. ત્યારે મા કહે, અરે બેટા, એવું કેમ કર્યું? એક પૂંછડી તો બધા ઉંદરને હોય જ છે, એને કાપવાની શી જરૂર હતી? પૂંછડી કાપવા પહેલા મને પૂછવું હતું ને. ત્યારે ઉંદર કહે, હવે શું, કપાઈ ગઈ તો કપાઈ ગઈ. અને પછી બીજે દિવસે ઉંદર તો પૂંછડી વગર જ શાળાએ જાય છે અને રોજની જેમ છોકરાઓ તો ઉંદર પાસે આવી જાય છે અને જુએ છે તો ઉંદરને એક પણ પૂંછડી ન હતી. તે જોઈ છોકરાઓ તો બોલવા લાગ્યા, ઉંદર બાંધો, ઉંદર બાંધો, ઉંદર બાંધો. ઉંદર તો ફરી ખૂબ ચીડાઈ જાય છે અને રડતો રડતો શાળામાંથી ભાગી ઘરે આવી જાય છે અને માને કહે છે, માં, મને બધા છોકરાઓ ઉંદર બાંધો કહીને ખીજવે છે. મામા, હવે મારે નિશાળે નથી જવું. એમ કહી રડવા લાગ્યો. તેથી ઉંદર ડીટો ખૂબ દુઃખી થઈ ગઈ. થોડો વિચાર કર્યા પછી એ ઉંદરને સમજાવતા કહે, બેટા, શાળાએ તો જવું જ પડે. શાળાએ જવા વગર તો ના ચાલે. એક કામ કર બેટા, તે જે પૂંછડી કાપી હતી એ લઈ આવ. હું તને એ પૂંછડી ફરી જોડી આપું છું. ઉંદર પોતાના ઓરડામાં જઈ પોતાની કપાયેલી પૂંછડી લઈ આવે છે અને પછી મા સોય દોરા વડે ટાંકા મારી જેમ તેમ કરી પૂંછડી ફરી જોડી દે છે. હવે ફરી ઉંદરને એક પૂંછડી થઈ જાય છે અને પછી મા ઉંદરને સમજાવતા કહે છે, બેટા, તું ફરી પાછો શાળામાં જા. એક પૂંછડી તો બધા ઉંદરને હોય જ છે. જો તને કોઈ છોકરાઓ ખીજવે તો તું નિરાશ ના થતો અને હસતા હસતા એ છોકરાઓને જવાબ આપજે અને પોતાનું પૂરું ધ્યાન ભણવામાં આપજે. પછી તને કોઈ છોકરાઓ નહીં ખીજવે. ઉંદર કહે, સારું માં, હું એમ જ કરીશ. અને બીજે દિવસે ઉંદર તો ફરી શાળાએ જાય છે. લા 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 લા. રોજની જેમ ફરી છોકરાઓ તો ભેગા થઈ ફરી ઉંદરની એક પૂંછડી જોઈ ઉંદરની મજાક ઉડાવવા લાગે છે. ઉંદર 1 પૂંછડીઓ, ઉંદર 1 પૂંછડીઓ, ઉંદર 1 પૂંછડીઓ. પણ આ વખતે ઉંદર ચીડાયો નહીં અને હસતા હસતા કહેવા લાગ્યો,
મારે એક પૂંછડી, મારે એક પૂંછડી, મારે એક પૂંછડી. અને કહે, અરે બધા ઉંદરને એક પૂંછડી હોય જ, મારે એક પૂંછડી, મારે એક પૂંછડી. ઉંદરને ચીડાતો ના જોઈ બધા છોકરાઓ તો શાંત પડી જાય છે અને એકબીજા જોડે વાતો કરતા કહે છે. આ ઉંદરને ખીજાવવાનો તો કોઈ ફાયદો જ નથી, એ તો ચીડાતો જ નથી ને. ત્યાર પછી છોકરાઓએ ઉંદરને ખીજાવવાનું બંધ કરી દીધું અને પછી ઉંદર તો પોતાનું પૂરેપૂરું ધ્યાન ભણવામાં આપવા લાગ્યો અને ખૂબ મહેનતથી ભણવા લાગ્યો અને વર્ગમાં સૌથી પહેલા નંબરે પાસ થઈ ગયો. અને પછી તો બધા છોકરાઓ ઉંદરના ભાઈબંધ બની ગયા. એ બધા સાથે રમતા, હરતા ફરતા અને ભણતા. તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવામાં. બાળ મિત્રો, આ વાર્તા થકી આપણે એ શીખવાનું છે કે આપણી અંદર કોઈ પણ પ્રકારની ઉણપ હોય અને એની કોઈ મજાક ઉડાવે તો તેનાથી નિરાશ થવું નહીં. આપણે વાર્તામાં જોયું કે શાળામાં છોકરાઓ ઉંદરને ઉંદર 7 પૂંછડીઓ, ઉંદર 6 પૂંછડીઓ, ઉંદર 5 પૂંછડીઓ એમ કહીને ખીજવતા હતા. પણ છેલ્લે ઉંદરે પોતાના માની સલાહ માનીને ઉંદરને ખીજવવા છતાં ઉંદરે છોકરાઓની મજાકમાં ધ્યાન આપ્યું નહીં અને હસતા રમતા ભણવા લાગ્યો અને આગળ વધ્યો. તેમ આપણે પણ આપણું ધ્યાન ભણવામાં કેન્દ્રિત કરવું જોઈએ. બરાબર? તો આવજો બાળકો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.